આ જે છે ને બિસ્કિટ ને એ આપણા ઘરેથી જે કાનના બિસ્કિટ લાવો ને એના જેવા જ છે. તમે ચાખજો પેલા. આ બાળ શક્તિના બનાવેલા છે. એમાં થોડો ઘઉંનો લોટ નાખેલો છે અને થોડા ઓલા બાળ શક્તિ એ રીતના બનાવો તમે તો ઘરે બનાવેલી વાનગીઓમાંથી બાળકોને ખબર પડે કે તમે એની પૌષ્ટિકતા આપણે માતાઓને ખબર પડે કે બાળકોને આપણે આવું પૌષ્ટિક ખવડાવવું જોઈએ. એનાથી નુકસાન ન થાય. જો તમે 5 રૂપિયાનું પેકેટ લઈને આપી દો તો તમારો ટાઈમ પણ બચે, બાળકોને નુકસાન કરી તમને નથી ખબર પડે. પણ આપણે ઘરે બનાવેલી વાનગી જો બનાવીએ તો કંઈ પણ એમાં પૌષ્ટિક તત્વો મળે બાળકોને. એટલા માટે આ પોષણ સપ્તાહનો સ્તનપાનનો છે પણ પોષણનો આપણે પ્રોગ્રામ રાખ્યો છે. પોષણ શેમાંથી મળે એ વાનગી આપણે જોઈએ ખ્યાલ આવે એટલા માટે તમને આખી વાનગી બનાવવી. અને આ સરગવાના પાન છે એ હાવ ફ્રીમાં મળે છે. સરગવાના પાન જો મેથીની તમે ભાજીઓના જે ટુકડા બનાવો છો એવી રીતના સરગવાના પાનના બનાવો ને તો તમને ખ્યાલ આવે કે એના અંદર કેટલું પૌષ્ટિક તત્વ, આંખનો તેજ વધે એના માટેના ગુણ એમાં છે જે આ સરગવાના પાનમાં છે. ગમે એ વાનગી મુઠિયા બનાવો, થેપલા બનાવો, ગમે શાક બનાવો એમાં થોડા નાખો તો એના અંદર બેસ્ટ તમે પૌષ્ટિકતા આપી શકો. એટલે ઘરે આ સગર્ભા બહેનોને માતૃશક્તિના પેકેટ આપો છો તો માતૃશક્તિના પેકેટમાંથી જો આ બધી વાનગી બનેલી હોય તો માતૃશક્તિને તમે લઈ જાઓ છો તો શું બનાવો છો એમને નથી ખબર. અહીંયા તમે આવીને જોવો છો તો તમને ખ્યાલ આવે કે આ માતૃશક્તિમાંથી બનાવેલી છે વસ્તુ. અને એમાંથી શું પોષણ મળે છે તમે ખાઓ ને તો તમારા બાળક 9 મહિના સુધી આ માતૃશક્તિના પેકેટ ખાધા હોય ને તો એમાંથી તમને પોષણ તો મળે ને મળે જ. તો નબળું બાળક ન આવે. હમણાં કેવું છે બે છોડ આવે બાળકો નબળા જ હોય પછી બીમાર રહે. તો તમે જો પહેલા મહિનાથી કે છેલ્લા 9 મહિના સુધી તમે આ માતૃશક્તિના પેકેટની વાનગી ખાધી હોય કે પેકેટમાંથી કંઈ પણ બનાવીને ખાઓ ને તો તમારું બાળક તંદુરસ્ત આવે ના આવે. આ સરકાર એટલો ખર્ચો એટલા માટે જ કરે કે તમે વાલી સગર્ભા બહેનો, ધાત્રી બહેનો તંદુરસ્ત રહો એનું બાળક પણ તંદુરસ્ત. એના માટે આ માતૃશક્તિ બાળશક્તિના પેકેટની ખરીદી કરીએ છીએ, વિતરણ કરીએ છીએ, તમને સમજાવીએ કે આ વાનગી બનાવી છે તમે ખાઓ ખબર પડે તમને. અને જે વાનગી બનાવેલા બહેનો છે ને એ તમે અહીંયા આવીને કહો કે શેમાંથી શું બનાવી લાવ્યા છે.